કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું સફળ એકેડેમી ફોર જીપીએસસી માં. તો આજે આપણે ગુણાકારની 5 વડે અને 25 વડે ગુણાકારની આપણે શોર્ટ ટ્રીક લઈને આવ્યા છીએ કે તમને 5 થી 7 મિનિટની અંદર તમને કોઈ પણ હવે 5 વડે કે 25 વડે ગુણાકાર કરવાનો આવે તો કોઈ દાડો તકલીફ પડશે નહીં. એ મારી જવાબદારી. કેમ કે ભાઈ સીસી અને કોન્સ્ટેબલ કે પીએસઆઈ હોય તો મેથ્સ રીઝનિંગ તો આવવાનું જ છે. તો જોઈએ આપણે આ ગુણાકારની ટ્રિક્સ જોવાની છે. સેકન્ડોમાં તમે ગુણાકાર કરી નાખશો એ મારી જવાબદારી છે. બરાબર છે? ચાલો તો 5 માં આપણે બે ભાગ પાડીશું. તો 5 ના ગુણાકારમાં બે ભાગ પાડીએ કે ભાઈ એક તો આવે યુગ્મ સંખ્યા અને એક આવે અયુગ્મ સંખ્યા. તો ભાઈ તમને યુગ્મ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવાનો આવે ત્યારે શું કરવાનું છે? એક નાનકડું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 24 ગુણ્યા મારે 5 કરવા છે. 24 ગુણ્યા મારે શું કરવા છે? 5. તો આ જે 24 દેખાય છે 24 એના તમારે અડધા કરી નાખવાના. તો 24 ના અડધા 12 લખી દેવાના અને પાછળ એક મેંડું લગાવી દેવાનું. બસ આટલું જ કરવાનું છે. બરાબર છે? શું કર્યા? તો ભાઈ જે સંખ્યાને 5 વડે ગુણવાના છે એ સંખ્યાને આપણે અડધું કર્યું. કન્ડિશન શું કે ભાઈ એ બેકી સંખ્યા હોવી જોઈએ. કેવી સંખ્યા હોવી જોઈએ ભાઈ? બેકી સંખ્યા હોવી જોઈએ. તો બેકી સંખ્યાને અડધા કરીને પાછળ મેંડું લગાવવાનું. ચલો થોડુંક આપણે આગળ જઈશું તો કે ભાઈ 76 છે તો 76 ના આપણે 5 વડે 5 ગણા કરવાના છે. તો કે ભાઈ આના અડધા કરવાના છે. આના અડધા કેટલા આવે? તો કે ભાઈ 38 આવે અને પાછળ એક મેંડું લગાવી દેવાનું. એક એક્ઝામ્પલ હજી લઈએ કે ભાઈ 200 ને આપણે લઈ લઈએ, ધારો કે 36 લઈએ. તો આને આપણે 5 ગણા કરવાના છે. તો અડધા કરો. 200 ના અડધા 100 અને 36 ના અડધા 18. તો 118 ને પાછળ એક લગાવી દીધું, મેંડું લગાવી દીધું. ધારો કે હું કહું કે ભાઈ 756 ના મારે 5 ગણા કરવા છે. તો શું કરીશું? તો કે ભાઈ 75 ના અડધા 37.5. તો કે ભાઈ અહીંયા હું 37 લખીશ ને અહીંયા 16 થશે. તો કે ભાઈ 16 ના અડધા 8. આ આપણો જવાબ થઈ ગયો. તમારે કમેન્ટ સેક્શનમાં મને લખીને દેખાડવાનું છે કે ભાઈ 2732 ગુણ્યા 5 તમારે કરીને દેખાડવાના છે અને 5448 ના તમારે 5 ગુણા કરીને દેખાડવાના છે. આ તમારે કમેન્ટ સેક્શનમાં લખીને દેખાડવાનું. તો મને ખ્યાલ આવી જાય કે તમને આવડી ગયું છે અને મારી મહેનત ફળી છે. બરાબર છે? હવે બીજું ઓપ્શન છે આપણા જોડે અયુગ્મ સંખ્યા. કે ભાઈ સાહેબ અયુગ્મ સંખ્યા હોય તો શું કરીશું? અયુગ્મ સંખ્યામાં આપણે કરવાનું શું છે? તો એક અયુગ્મ સંખ્યા આપણે લઈ લઈએ. ધારો કે હું લઈ લઉં 33. તો 33 ગુણ્યા મારે 5 કરવા છે ત્યારે શું કરવાનું છે? આવું આપણે જોવાનું છે. તો 33 માંથી એક કાઢી નાખો. તો 33 માંથી એક ઓછા કરે એટલે 32 આવે. 32 ના અડધા લખી નાખો. કેટલા લખશો? તો કે ભાઈ 16 લખશો. 32 ના અડધા કેટલા લખી નાખ્યા? 16. અને પાછળ પાંચડો લગાવવાનો. અહીંયાથી એક કાઢ્યો ને એનો. બરાબર છે? ચલો એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે હું કહી દઉં કે ભાઈ 77 લઈ લો. 77 માંથી એક ઓછા તો 76. 76 નું તો આપણે એક્ઝામ્પલ લીધું છે. હજી થોડું કંઈક સારું લઈએ. બરાબર? ફોર એક્ઝામ્પલ મારે કહેવા છે કે ભાઈ 77 ના બદલે કરી નાખું 86 87 કરી નાખું. ચલો ને 87. તો 87 છે તો 87 માંથી એક ઓછા કરો એટલે 86 આવશે. 86 ના આપણે અડધા કરવાના છે એટલે કેટલા આવે ભાઈ? 43. ને આપણે એક ઘટાડેલો એનો પાંચડો અહીંયા લગાવી દેવાનો. સેમ એ રીતે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 100 ને આપણે 53 લઈ લઈએ. તો એના આપણે 5 ગણા કરવા છે. તો 153 ના 5 ગણા એટલે 152 માનવાના. બરાબર? તો ભાઈ 152 છે તો 150 ના અડધા 75 થાય અને 2 ના અડધા 1 થાય એટલે કે 76 આવે. 152 ના અડધા કેટલા આવે? 76. અને પાછળ આપણે લગાવી દેવાના છે 5 લગાવી દેવાના છે. બરાબર? એ જ રીતે હું કહું કે ભાઈ 713. આના મારે 5 ગણા કરવા છે. તો અહીંયા આવી જશે 712 આવશે. 712 ના તમે અડધા કરો. તો 700 ના અડધા કેટલા થાય? 350 થાય. અને 12 ના અડધા કેટલા થાય? 6 થાય. બરાબર? તો 350 માં 3 ઉમેરો, સોરી 6 ઉમેરો એટલે કે 356 થાય. અને એક ઘટાડેલો એનો આપણે 5 લગાડી દીધો. કેટલું ઈઝી છે. તો તમારે મને કરીને બતાડવાનો છે 1223 નો 5 ગણા કરીને દેખાડવાના છે અને 2345 ના તમારે 5 ગણા કરીને દેખાડવાના છે. આ તમે કમેન્ટ સેક્શન ની અંદર લખશો એટલે મને ખ્યાલ આવી જાય. બરાબર? ચાલો નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ 25 વડે ગુણાકાર કઈ રીતે કરવાનો છે. આપણે 25 વડે ગુણાકાર કરવાનો છે. તો કે ભાઈ 25 માં તમારે ધ્યાન રાખવાનું કે દર ચોથાઈ મતલબ કે 25 ગુણ્યા 4 આવે ને એટલે કે 100 થઈ જાય. કેટલા થાય? 25 ગુણ્યા 4 આવે એટલે 100 થઈ જાય.
બરાબર. એ જ રીતે 25 ગુણ્યા 8 આવે એટલે કેટલા થાય ભાઈ? 200 થાય. કેટલા થાય ભાઈ? 200 થાય. સેમ એ રીતના 25 ગુણ્યા 12 આવે એટલે કે જવાબ કેટલો આવી જશે ભાઈ? 300. 25 ગુણ્યા 16 આવે એટલે કે જવાબ કેટલો આવી જશે કે ભાઈ? 400. તો કે દર 4 અહીંયા આંકડા વધે છે ને ત્યાં અહીંયા 100 વધી જાય છે. આવું તમારે યાદ રાખવાનું. બરાબર છે. તો હવે 25 વડે ગુણાકાર મારે કરવો છે તો શું કરીશું? ધારો કે કોઈક એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે ધારો કે 32 છે ગુણ્યા મારે 25 કરવા છે. આપણે આને 4 ભાગ પાડીશું. કેટલા ભાગ પાડીએ? 4 ભાગ પાડીએ. ચોથો ભાગ અહીંયા લખીશ. બરાબર. આનો મારે જવાબ લખવો છે. 32 ગુણ્યા 25 કરવા છે. કેટલા કરવા છે ભાઈ? 32 ગુણ્યા 25. તો 32 ને પહેલા તો 4 વડે ભાગી નાખો. 4 વડે ભાગો એટલે કે જવાબ તો 8 આવવાનો. બરાબર છે. કોઈ શેષ બચવાની છે? નહીં બચે, કેમ કે 4 ઈઠા 32. બરાબર છે. કોઈ 32 ને 4 વડે ભાગતા કોઈ પણ પ્રકારની શેષ બચવાની નથી. એટલે કે 8 લગાવીને પાછળ બે મેંડા લગાવી દેવાના. આવડે કે નહીં? ચલો એ જ રીતે હું કહું કે ભાઈ 176 ગુણ્યા 25 કરું. ચલો ભાઈ, તો આ 176 ને 4 વડે ભાગી નાખો તો જુઓ ચોખ્ખું ચોખ્ખું 16 અને ચોખ્ખું ચોખ્ખું 16 તો અહીંયા 44 આવી ગયા. કોઈ શેષ બચી નથી. એટલે પાછળ શું આવશે? બે મેંડા આવી જશે. આનાથી મોટી સંખ્યા, આનાથી મોટી સંખ્યામાં લઈ લો કે ભાઈ 288 ગુણ્યા મારે 25 કરવા છે. તો 288 ગુણ્યા 25 એટલે 4 વડે ભાગો એટલે કે 7 ચોક 28 ને 4 દુ 8. કશું જ બચ્યું નથી તો અહીંયા શું થઈ જશે? આપણે બે મીંડા અહીંયા લાગી જવાના છે. બરાબર છે. તો નેક્સ્ટ અને આગળ એક આપણે હવે જોઈએ શેષ જ્યારે એક બચતી હોય ત્યારની આપણે વાત કરીએ. શેષમાં આપણે શું બચે તો કે ભાઈ 37 ગુણ્યા 25 હું કર 37 ગુણ્યા 25 કરું તો મારે 37 ને 4 વડે ભાગવાના. કેટલા વડે? 4 વડે. તો 4 9 36 આવે. જો 4 9 36 આવે. 36 એટલે કે એક શેષ બચી તો 4 9 36. એક શેષ બચી હોય ત્યારે પાછળ આપણે લગાડીશું 25 લગાડીશું. કેટલા લગાડીશું ભાઈ? 25 લગાડીશું. સેમ એ રીતે હું કંઈક બીજું એક્ઝામ્પલ લઉં કે ભાઈ 147 લઈ લો. ના 49 લઈ લો. 149 ગુણ્યા 25 લઈ લો. ચલો તો કે ભાઈ આને મારે 4 વડે ભાગવા પડશે. હા કે ના? તો 4 વડે ભાગવું તો કે ભાઈ 4 1 4 4 2 8 4 તરી 12 ને અહીંયા 29 બચે તો 4 તરી 12 અહીંયા આવી ગયા 29 આવી ગયા તો 4 સીતા 28. એક શેષ બચી એટલે પાછળ શું લગાડી દઈશું? 25 લગાડી નાખીશ. બરાબર છે. એ જ રીતે હું કહી દઉં કે ભાઈ 300 ને અહીંયા કહી દઉં કે 13 ગુણ્યા 25 કરવાના છે મારે. ચલો ભાઈ આને 4 વડે ભાગો તો કે ભાઈ 4 સીતા 28 આવશે. બરાબર. 3 બચ્યા 33 4 ઈઠા 32. એક શેષ બચી એટલે કે કેટલા અહીંયા 25. બસ આટલું જ આપણે કરવાનું છે. તો આ રીતે તમારો 25 નો જવાબ આવી જવાનો છે. બરાબર છે. બીજો એક એક્ઝામ્પલ લઈએ. આની અંદર જ્યારે શેષ 2 બચતી હોય ત્યારની હું વાત કરું. ફોર એક્ઝામ્પલ કે ભાઈ 62 ગુણ્યા 25 કરવા છે. બરાબર. 4 વડે ભાગીશ એટલે કે 15 ચોક 60 થઈ જશે તો અહીંયા જવાબ શું આવશે? 15. 15 ચોક 60 આયા છે. શેષ કેટલી બચી છે? 2 બચી છે. તો 2 શેષ બચી હોય ત્યારે પાછળ 50 લગાડીશું. ધ્યાન રાખજો એક પણ શેષ ના બચે ત્યારે 0 0. એક શેષ બચે ત્યારે 25. 2 શેષ બચે ત્યારે શું બચશે? શું લગાડીશું આપણે? 50 લગાડીશું. બરાબર છે. એક એક્ઝામ્પલ આપણે આનું લઈ લઈએ બીજું કે ભાઈ ધારો કે 134 ગુણ્યા આપણે 25 લઈ લઈએ. ચલો તો કે ભાઈ આને 4 વડે ભાગો તો 4 તરી 12 ભાઈ 14 આયા 4 તરી 12. 2 શેષ બચી 50 જવાબ આવી. સેમ એ રીતે કોઈક આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 77 ગુણ્યા મારે 25 કરવા છે. 77 બરાબર. 77 નહીં રાખવા 75 રાખી. ચલો અથવા તો 70 આપણે 9 રાખી. બરાબર છે. 79 ઇન્ટુ આપણે 25 કરવા છે. આને 4 વડે ભાગી નાખો. 4 વડે ભાગો એટલે કેટલા આવશે? 19. 19 ચોક કેટલા થાય તો કે ભાઈ 76 થાય. 19 ચોક કેટલા થઈ જશે? 76. જો શેષ 3 બચી તો 3 શેષ બચે ત્યારે આપણે પાછળ શું લગાડીશું? 75 લગાડી દઈશું. આ જ રીતે એક આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 200 ને અહીંયા લાવી દઈએ આપણે 19 લાવી દઈએ. ચલો 219 એના ગુણ્યા આપણે 25 કરવાના છે. 4 વડે ભાગો 4 5 20. 19 બચી ચોખ્ખું ચોખ્ખું 16 અને શેષ કેટલી બચી? 3 બચી. 3 શેષ અહીંયા કેટલા લગાડી દઈશું? 75 લગાડી દઈશું. તો તમારે કમેન્ટ સેક્શનમાં મને આના જવાબ આપવાના. કોના?
તો કે ભાઈ અહીંયા લખી નાખું છું. ચલો અહીંયા હું લખી નાખું. કમેન્ટ સેક્શનમાં તમારે આટલાનો જવાબ તમારે આપવાના જ છે. હા, પેન નો કલર આપણે બદલી કાઢીએ એટલે તમને ખબર પડે કે ભાઈ આ આપણું હોમવર્ક છે. ચલો શેનું શેનું તમે જવાબ આપશો? ધારો કે તમને કહી દે કે ભાઈ 256 ગુણ્યા 25 કહી દે. ધારો કે તમને કહી દે 371 ગુણ્યા 25 કહી દે. ધારો કે તમને કહી દે કે ભાઈ 454 ગુણ્યા 25 કહી દે. આના જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં લખીને દેખાડવાના છે, તો મને ખ્યાલ આવે કે તમને આવડી ગયું કે નહીં. બરાબર, તો આજના માટે આપણે આટલું રાખીશું. તો આશા રાખું છું કે ભાઈ 5 અને 25 વડેના જે ગુણાકાર છે એ તમને પરફેક્ટ હવે આવડી ગયા છે. જો આવડી ગયા છે તો આનો જવાબ તમારે કમેન્ટ કરીને મને જણાવવાનું છે, તો મને પણ ખ્યાલ આવે કે ભાઈ આગળ આનાથી પણ સારા સારા ટોપિક હું લાવું કે ના લાવું. બરાબર છે, તો આજના માટે આપણે આટલું રાખીએ છીએ. જોડાયેલા રહો સફલ એકેડેમી સાથે. જય હિન્દ.